ઢબુકે આ શરણાયો ના સૂર હો આજ ત્રાંબાળું ઢોલ ઢબુકે શરણાયો ના સૂર આયો વાળીનાથ નો મેળો થાશે મારો સમાજ ભેળો એલી હૈયે ઘડી નથી હવે દૂર આયો વાળીનાથ નો પ્રસંગ જાવું મારે કરવા દર્શન ઓ જેની વાટ જોઈ રહ્યા તા જ આયો એ દાડો હસી જાહે આજ તો મારો વિહોતર નો વાલો હે ભુવા ભક્તો ન સંતો આવશે થાશે ઠાઠ માઠ આયો મારા નાથ નો પ્રસંગ જાવું મારે કરવા દર્શન હો આજ ત્રાંબાળું ઢોલ ઢબુકે શરણાયો ના સૂર આયો વાળીનાથ નો મેળો થાશે મારો સમાજ ભેળો અવસર કરવા વાળીનાથ ના દર્શન આયો તરફ મોય અવસર કરવા વાળીનાથ ના દર્શન મુખડું તેજ તણો નહીં પાર મારી વિહોતર માટે બળદેવગીરી હતા રામ ઓ પૂરું થવા જાય છે એ સપનું એમનું યાજ હર ખાતી કિલ્લોલ કરે વાલી વિહોતર નાથ શિરોમણી એમનું બળદેવગીરી નામ ભોળી મારી નાત નાય ભોળા ભગવાન સંત શિરોમણી એમનું જયરામગીરી નામ એ જટાધારી જોગી બાવલીઓ બેઠો તરફ ગામ આયો વાળીનાથ નો અવસર જાવું મારે કરવા દર્શન હોય આજ ત્રાંબાળું ઢોલ ઢબુકે શરણાયો ના સૂર આયો મારા નાથ નો મેળો થાશે મારો સમાજ ભેળો આયો યાનેરો અવસર જાવું મારે કરવા દર્શન
હરખની એલી હૈયે ઘડી નથી હવે દૂર આયો વાળીનાથનો પ્રસંગ જાવું મારે કરવા દર્શન આજ ત્રંબાળું ઢોલ ઢબુ કેન શરણાયો ના સૂર્યાયો વાળીનાથનો મેળો થાશે મારો સમાજ ભેળો પ્રસંગ જાવું મારે કરવા દર્શન જય વાળીનાથ शिवजी घेरे आया शिवजी घेरे आया शिवजी घेरे आया शिवजी घेरे आया भोलानाथ जो आया में वालीनाथ आया ए भगवान लहराया केसरिया लहराया भगवान लहराया केसरिया लहराया भोलानाथ जो आया में वालीनाथ आया शिवजी घेरे आया शिवजी घेरे आया शिवजी घेरे आया शिवजी घेरे आया भोलानाथ जो आया में वालीनाथ आया ए भगवान ने जो आया में वालीनाथ आया भूमि में 12 ज्योतिर्लिंग पावन पूजा थईने आयु छे शिवलिंग ओ भारत भूमि में 12 ज्योतिर्लिंग पावन पूजा थईने आयु छे शिवलिंग मारा गुरुए बोलाया गुरुए बोलाया गुरुए बोलाया मारा गुरुए बोलाया भोलानाथ जो आया में वालीनाथ आया ए शिवजी घेरे आया शिवजी घेरे आया शिवजी घेरे आया शिवजी घेरे आया भोलानाथ जो आया में वालीनाथ आया हमारा भगवान ने जो आया में वालीनाथ आया जय वालीनाथ બાપુનું સપનું પૂરું થાય છે ધર્મની ધજા તો આભે લહેરાય છે ઓ ગોવિંદગીરી બાપુનું સપનું પૂરું થાય છે ધર્મની ધજા તો આભે લહેરાય છે એ જરમગીરી વધાયા દશરથગીરી વધાયા જરમગીરી વધાયા દશરથગીરી વધાયા ભોળાનાથ જોવાય અમે વાલીનાથ આયા એ શિવજી ઘેરે આયા શિવજી ઘેરે આયા શિવજી ઘેરે આયા શિવજી ઘેરે આયા ભોળાનાથ જોવાય
अंधेरा सा जग में दिया गुरु नाम का, बहता है जो रग में लहू गुरु नाम का। आना चाहूं रहना चाहूं बड़देव गिरी शरण में, हो आना चाहूं रहना चाहूं गोविंद गिरी चरण में। मैं जयराम गिरी शरण में, मैं दशरथ गिरी चरण में। होए वे वेलड़ियों हाँ को रहे गुरु जी न देश होए वे वेलड़ियों हाँ को रहे गुरु जी न देश मढोली कामण गारी बाबाजी तारी, मढोली कामण गारी हो जी। उत्तराखंड ते बाबूजी गाम तर बसीद धारी हो जी। कठण भक्ति की धी बाबाजी, कठण भक्ति की धी बाबाजी, बेटिया नाथ जटाधारी बाबाजी तारी, मढुली कामण गारी हो जी। मढुली कामण गारी बाबाजी तारी, मढुली कामण गारी हो जी। સમાજ માટે, દરબાર સમાજ માટે નહીં, 18 વર્ણ માટે, સનાતન ધર્મને માનનારા દરેક વ્યક્તિ માટે ખૂબ આનંદનો અવસર કે એ વાડીનાથ મહાદેવનું મંદિર તરફ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ભવ્યાતિ ભવ્ય બની ગયું છે। અને આનંદની વાત એ છે કે ગુજરાતનું સોમનાથ મહાદેવના મંદિર બાદ સૌથી મોટું બીજા નંબરનું મહાદેવનું મંદિર છે સાહેબ, આપણા બધા માટે આનંદની વાત। અને હવે તમને ગૌરવની ક્ષણ કહું, બાપુની હાજરી છે
બાપુ એક એક દિવસ તમારા બધા માટે, આપણા બધા માટે, આપણા ધર્મ માટે આપણે શહેર શહેર, અરે સાહેબ છોડો, 12 જ્યોતિર્લિંગ, ભારત વર્ષના તમામ જ્યોતિર્લિંગમાં આ શિવલિંગ છે, એની પૂજા અર્ચના થઈ છે. અને એ સિવાય પણ ભારતના 4 યાત્રાધામો, બીજા બધા ઘણા બધા મંદિરો, ઘણી બધી આસ્થાનું, શ્રદ્ધાનું આપણું કેન્દ્ર છે. બધી જગ્યાએ દર્શન કરી, પૂજા અર્ચના કરી, ગુજરાતના અનેક શહેરોમાં, અનેક ગામડાઓમાં, અને હવે આપણા કચ્છડે, આપણા પંથકમાં, આપણા વાગડથી શરૂઆત થઈ છે આ મહાશિવલિંગના દર્શન કરવાની. આપણા માટે તો આનંદનો અવસર છે. ત્યારે બાપુને તાળીઓના ખૂબ ગગડાટથી આપણે વાગડના ધરતીનું સ્વાગત કરીએ. કાર્યક્રમના દોરને એમના સ્વાગત, કારણ કે સંતો મહંતોનો આદર સત્કાર, મહેમાનોનો આદર સત્કાર એ તો આપણી ઉજળી પરંપરા છે સાહેબ. હું કાયમ કહું છું બાપુ કે સમાજમાં સંતોનું આગમન થાય અને આ સૃષ્ટિમાં વસંતનું આગમન થાય ને એટલે એક નવી ઉર્જા આવે. સંત અને વસંતની પરિભાષા એ છે સાહેબ કે જેમ વસંત આવે અને આખો પર્યાવરણ છે એ એક લીલોતરી છવાઈ જાય, એમ સાહેબ સંતનું સમાજમાં આગમન થાય એટલે દરેક વ્યક્તિના હૈયા ઉપર, ચહેરા ઉપર એક નવી ચમક જાગે. એમાં જે બાપુની ઉપસ્થિતિથી આપણા ચહેરા ઉપર એક નવી ચમક છે. ત્યારે નૂતન શિવાલયની વિશેષતાઓ અને તીર્થભૂમિ જે શિવધામ વાડીનાથ અખાડાનો જે પરિચય છે એ કાર્યક્રમ શરૂ કરી એના પહેલા તમારા સુધી પહોંચાડી દઉં. નૂતન શિવાલયની વિશેષતાઓ કંઈક આવી છે કે 12 જ્યોતિર્લિંગ એટલે કે 12 જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું બીજા નંબરનું ભવ્ય આ શિવાલય છે. એટલે એકવાર જોરદાર તાળીથી આપણે વાતને વધાવી લઈએ. સાથે સાથે 3 શિખરબદ્ધ ગર્ભગૃહ, જેમાં મધ્ય સ્થાને શ્રી વાડીનાથ મહાદેવ, ડાબી બાજુએ હિંગળાજ માતાજી અને જમણી બાજુએ દત્તાત્રેય ભગવાન વિરાજમાન થશે આ મંદિરમાં. સાહેબ કલ્પના કરો કે 1.5 લાખ ઘન ફૂટ બંસી પહાડ પથ્થરથી આ વિશાળ શિવાલય બન્યું છે. 1.5 લાખ ઘન ફૂટ બંસી પહાડમાંથી. અને ભારત વર્ષના વિખ્યાત સોમપુરા અને રાજસ્થાનના ઉત્તમ શિલ્પકારો દ્વારા લગભગ 10 વર્ષની અથાગ મહેનતથી પૂર્ણ થયું છે. 10 વર્ષ. અને નૂતન મંદિર 265 ફૂટ લંબાઈ અને 160 ફૂટ પહોળાઈના ઘેરાવામાં બનેલું છે. સાથે સાથે મંદિરની જે ઊંચાઈ છે એ 101 ફૂટ ઊંચી છે. 42,000 ચોરસ ફૂટ ફ્લોરિંગ કાર્પેટ એરિયા છે અને 4 વિશાળ મોટા મંડપ આ મંદિરમાં છે. આપણે આ ગૌરવ ક્ષણી વાતને જોરદાર તાળીથી વધાવી લઈએ. હું અખાડાનો પરિચય આપું એના પહેલા જે અભિષેકના દાતાશ્રીઓ છે, લગભગ 12 જેટલા દાતાઓ છે, એમને વિનંતી કરીશ કે તેઓ અભિષેક કરવા માટે અહીં આપણે વિધિ ચાલુ કરવાના છીએ. તો તમે અહીં ઝડપથી પહોંચી જશો. મંડપની તમે બેઠા છો ત્યાંથી ડાબી બાજુ, હું ઊભો છું ત્યાંથી જમણી બાજુ. પૂજ્ય બાપુની વિશેષ ઉપસ્થિતિ છે વાગડની ધરતીમાં, ત્યારે તીર્થભૂમિ શિવધામ વાડીનાથ અખાડાનો પરિચય તમારા બધા સુધી પહોંચે એ વાત પણ એટલી જ જરૂરી છે. હું આપ બધા વચ્ચે એ વાત પહોંચાડી દઉં કે વાડીનાથજીની અતિ પ્રાચીન ગુરુગાદીના આદ્ય સંસ્થાપક અનંત શ્રી વિભૂષિત પરમહંસ પરિવ્રાજ કાર્યાચાર્ય ધર્મ ધુરંધર તપોનિષ્ઠ યોગીરાજ શ્રી શ્રી 1008 મહંત શ્રી વિરમગીરીજી મહારાજે 900 વર્ષ પહેલા શ્રી વાડીનાથ તપોભૂમિ ઉપર રાયણના ઝાડ નીચે ચીપીઓ ખોસી અવલૌકિક દિવ્ય ચેતન અખંડ ધૂણો રખાવી અને દીર્ઘકાળ સુધી સિદ્ધ તપસ્યા કરી છે સાહેબ. તેઓએ ચામુંડા માતાજીના આશીર્વાદથી દિવ્ય દ્રષ્ટિ સપનામાં જોયા મુજબ ટેકરો ખોદાવતા શ્રી ગણેશજી, શ્રી વાડીનાથ અને ચામુંડા માતાજીના દિવ્ય મૂર્તિઓનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું છે. જે પૂજ્ય શ્રી વિરમગીરીજી મહારાજના કરકમલો દ્વારા પ્રસ્થાપિત કરેલ મૂર્તિઓ અને પૂજ્ય વિરમગીરીજી મહારાજના સેવકો પરમ શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર બિંદુ બની રહ્યા છે. મિત્રો, આપ બધાને જણાવતા આનંદ થાય છે કે કાળક્રમે પૂજ્ય વિરમગીરીજી બાપુ તો સમાધિસ્થ થયા, પણ અનેક જીવન સમાધિઓ જન્મદાતા તપોવન ભૂમિની પરંપરાઓ આજે પણ આગળ ધપી રહી છે. અનેક સિદ્ધ તપસ્વી મહાત્માઓના પ્રાદુર્ભાવ પછી માત્ર 5 વર્ષની, સાંભળજો, ઘણી વખત તમે હું આપણા દીકરાઓને 5 વર્ષે નિહાળે મૂકતા પછી કેટલી બધી ચિંતાઓ કરતા હોય છે, ત્યારે હવે વાત સાંભળજો કે માત્ર 5 વર્ષની કુમળી વયે પૂજ્ય બળદેવગીરી બાપુનું શ્રી વાડીનાથ અખાડામાં આગમન થયું અને તેઓએ માત્ર 12 વર્ષની બાળ વયના શિશુમાં મહાન સંતના દર્શન થયા અને આ મહાન આત્માને અખાડાના મહંત તરીકે પસંદગીનો સર્વાનુમતે નિર્ણય લેવાયો. પૂજ્ય બાપુ અખાડાના 13મા મહંત તરીકે ગાદીએ બિરાજમાન થયા. પૂજ્ય બાપુએ ત્યાગ, સમર્પણ
પરોપકાર અને શિક્ષણ જેવા શુદ્ધ સાત્વિક કર્મોથી તેમજ રોટલા અને ઓટલાના ધર્મની ધજામાં લહેરાવી અને અવલૌકિક દિવ્ય શક્તિ દ્વારા અનેક મહિમાઓ અને ગૌરવ વધાર્યો છે. પૂજ્ય બાપુના સેવકોએ શિક્ષણ માટે 1962માં પુસ્તક પરબની શુભ શરૂઆત કરી હતી અને પૂજ્ય બાપુ શિક્ષણના પ્રખર હિમાયતી હતા. આજે પણ હું એવું માનું છું કે ઘણી જગ્યાએ માલધારી સમાજ શિક્ષણની વાતો કરતો ત્યારે શિક્ષણની પરંપરા તમને મને એમ લાગે છે કે આપણે પાછળ છે. શિક્ષણની પરંપરા માટેની હિમાયત તો વર્ષોથી પહેલા શરૂ થઈ ગઈ છે ત્યારે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી છે. પરમાત્માની અસીમ કૃપા પાત્ર અને સંત શિરોમણી ગુરુજીના પ્રિય પાત્ર એવા એક જ સંત એટલે શિવધામ શ્રી વાડીનાથ અખાડાના વર્તમાન મહંત જે આપણે ઉપસ્થિત છે પરમ પૂજ્ય જયરામગીરી બાપુ. એમનું જીવન પણ લોક કલ્યાણ અને સમાજના ઉત્થાન માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. ભાઈઓ, પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી બળદેવગીરી બાપુની આજ્ઞાથી જયરામગીરી બાપુએ ભારતના વિખ્યાત વેદાંત ગુરુકુળ કૈલાસ આશ્રમ ઋષિકેશમાંથી વેદાંત અભ્યાસ પૂર્ણ કર્યો. બાપુએ ધર્મનગરી કાશી ક્ષેત્રમાં ન્યાય અને અન્ય દર્શન શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તદુપરાંત પૂજ્ય બાપુએ શ્રીમદ ભાગવત પુરાણ મહાપુરાણના વિશેષ અભ્યાસ અર્થે વૃંદાવન ધામમાં 2 વર્ષ પર્યંત રોકાઈ અને ભાગવત કથાનો અભ્યાસ પણ પારંપરાગત થયા છે. વર્ષ 2020માં રબારી સમાજના ભગવાન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી બળદેવગીરી બાપુ બ્રહ્મલીન થયા પછી આવા ગૌરવવંત અખાડાના ઇતિહાસ અને ઉજળી સંત પરંપરાને આગળ લઈ જવા માટે અનેક સંત મહાપુરુષો અને બહોળા સેવક સમાજની હાજરીમાં વર્તમાન ગાદીપતિ તરીકે પરમ પૂજ્ય જયરામગીરી બાપુને નિયુક્ત કર્યા અને પૂજ્ય બાપુએ સેવકોના ઉત્કર્ષ માટે કુરિવાજોને દૂર કરી સમાજમાં શિક્ષણનો સ્તર વધારવા માટે હર હંમેશ સતત કાર્યશીલ છે. એવા 14મા ગાદીપતિ આપણી વચ્ચે મહંત શ્રી જયરામગીરી બાપુ ઉપસ્થિત છે. બાપુ, વાગડની આ ધરતીમાં આપનું હૃદયના ભાવથી સ્વાગત કરી છે, આપને આવકારીએ છીએ. સાથે સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ એના પહેલા હું આપણા આજે અખાડાની વિવિધ પ્રવૃત્તિઓ છે એની આછેરી ઝલક તમારા સુધી પહોંચાડી દઉં કે દર બીજ અને પૂનમે, બેસતું વર્ષ, મહાશિવરાત્રી, ગુરુ પૂર્ણિમા તેમજ નાગપંચમી જે પુણ્યતિથિ છે એવા પ્રસંગોએ મેળાનું ત્યાં આયોજન, વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર રકમનું યોગદાન, પૂજ્ય બાપુના કરકમળો દ્વારા અનેક મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન, માંગલિક એટલું નહીં, મેં તો સાંભળ્યું કે દિવાળી વેકેશન આખો તરફમાં ત્યાં સેવા માટે આપી છે. ભાઈઓ, બસ ત્યારે સમાજનો દરેક વ્યક્તિને એમાં પણ શિક્ષણ સાથે જોડાયેલો વ્યક્તિ જ્યારે ધર્મ કાર્ય માટે આગળ આવશે ને એટલે સમાજ ઉન્નતિના પંથે જશે. એ વાત 100% પાકી છે. એટલે એમને પણ અનેક અભિનંદન, એમના કાર્યોને પણ આપણે વધાવીએ. જો મારા ખ્યાલથી બધું લિસ્ટ તૈયાર થઈ ગયું હોય તો આપણે હવે સન્માન સ્વાગતનો દોર અને આજના કાર્યક્રમમાં સમયને ધ્યાનમાં રાખી દરેક રાજકીય સામાજિક આગેવાનોને દિલથી વિનંતી કરું છું કે સ્વાગત સન્માન વિધિ બાદ માત્ર ને માત્ર પૂજ્ય જયરામગીરી બાપુના આશીર્વાદ અને એ ભવ્ય કાર્યક્રમોના હૃદયથી આમંત્રણ એટલું જ આપણે છે અને બાકી આપણે પછી કાર્યક્રમમાં એ વિધિ ચાલુ કરીશું. પણ એના પહેલા અગર સ્વાગતનો દોર આપણે લેવાનો છે, કારણ કે ચિંતા ના કરો, આ બધા જ મારા વડીલો છે, અમીરસિંહ બાપુથી મળીને બધું બધા મને બધાને ખ્યાલ છે. કદાચ કે આપણે ઉપર નીચે થશું ને પ્રોટોકોલમાં તો હલાવી લેવા બહુ નિર્મળ હૃદયના માણસો છે. બહુ પ્રોટોકોલની બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એમના પ્રત્યે આપણો નાતો છે એ જ આપણા માટે બહુ આનંદની વાત છે. કાયમ ખડા પગે હોય છે બાપુ છે. એટલે આવો મને જી જ્યારે ધર્મની વાત આવે ત્યારે આ ભોળો માલધારી સમાજ છે ધર્મની રક્ષા માટે કાયમ આગળ આવતો હોય છે. અને આજે આ હું તમને બાપુ અત્યારે અમારા વાગડમાં એટલે જીરાની સિઝન, કામની સિઝન, એક વ્યક્તિ પાસે 1 મિનિટનો ટાઈમ ન હોય, કારણ કે હું આવ્યો છું એટલે મને ખબર છે કે અત્યારે જીરું ઉગાડવાની સિઝન ટાઢ પડતી હોય, 1 મિનિટનો ટાઈમ ન હોય, 1000 રૂપિયા દેતા મજૂર ન મળતો હોય હજુથી. આવી સ્થિતિમાં માત્ર ને માત્ર બાપુના દર્શન કરવા માટે, શિવલિંગના દર્શન કરવા માટે છેક મંડપમાં હમાયની ત્યાં સુધી માલધારીઓ સનાતન ધર્મીઓ આવ્યા છે. એ આપણો ધર્મ પ્રત્યેનો નાતો બતાવે છે. ધર્મ પ્રત્યે બધા કામ છોડી અને આપણે બધા આવવા માટે તૈયાર છે એ આપણી લાગણીઓ બતાવે છે. એટલે કાર્યક્રમમાં આમ તો આભાર અંતિમ માનવાનો હોય, પણ હું બાપુની હાજરીમાં તમારા બધાને બધાને ધન્યવાદ. મિત્રો, જેમની માત્ર વાગડે નહીં સમગ્ર પંથકે રાહ જોઈ છે ને એ કાર્યક્રમ બાપુની હાજરીમાં રણિયામણું બનશે, બાપુનું સપનું સાકાર થશે. અને આજે જ્યારે વાગડની ધરતીમાં પગલા થયા છે, આપણા સૌના આદરણીય પરમ વંદનીય જયરામગીરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સૌથી પહેલા તો આપણે બધા તાળીઓના ગગડાટથી બાપુને વધાવી વાગડની ધરતીનું સ્વાગત કરીએ.
મહેમાનોને માન દિલ ભરીને દીધા નહીં તો તું મંદિર નહીં મહાન સાચો વર્ત્યો કે આપણી તો પરંપરા છે સાહેબ, મહેમાનોનો આદર સત્કાર કરો. અને બાપુ આપણા અહીંયા આવ્યા હોય તો એમનું વિશેષ સન્માન, એમના પ્રત્યેનો અહોભાવ આપણા હૃદયમાં હોય ત્યારે સમગ્ર રાપર તાલુકાના રબારી સમાજ વતી અને એમના સન્માન સ્વાગત માટે જીણા ભુવાજી ખાંડેર, અર્જણભાઈ ચનાભાઈ ગાંધીધામ, મૈયાભાઈ વાલાભાઈ જાટાવાડા, ખોડાભાઈ અર્જણભાઈ નાનીરવ, મેઘરાજ ભુવાજી ગોગા મહારાજ સુવઈ, ગેલાભાઈ વેલાભાઈ કલ્યાણપર અને એ મારા બાપુ બળદેવગીરી સમાજના ભગવાન મારા બાપુ બળદેવગીરી સમાજના ભગવાન એવા જીવતને જાગતા આજ દુનિયાના ભગવાન એ રણું જ્યારે શેર મારા બાબાની ને એ રણું જ્યારે શેર વાળી નાથની રે મારા બાપુ બળદેવગીરી દુનિયાના ભગ એ વાલા વાહ ભાઈ મારા બાપુ દશરથ ગીરી એ દુનિયાના ભગવાન જય જય રામગીરી જય રામગીરી જય સંતરામ જય સંતરામ જય ગોવિંદગીરી જય હો જય હો જય હો વાહ બાપુ વરાજભાઈ એ વિહળ દુનિયામાં હાજર છે હયાત મોરામને એવી પરચાની એ તરફ એવું ગામ વાડીનાથ ધામ એ તરફ એવું ગામ અલ્યા વાડીનાથ ધામ બાપુ બળદેવગીરી દુનિયામાં ભગવાન છે મારા બાપુ બળદેવગીરી સમાજના ભગવાન છે એ પાલિકા તમે અમને સોમડ્યા તમારો ઉપકાર જેને આવા બાવલિયા મળ્યા રામે નસીબદાર એ વાડીનાથ અમને મળ્યા મારી પાઘડીઓને મળ્યા એ તમારો ઉપકાર જેને જેને મળ્યા વાલા એ નસીબદાર એ મારા હાજરા હાજર હેવાયા દુનિયાના ભગવાન સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તો તમે બધા જાણો છો. અર્જણભાઈને 5 મિનિટ માટે આપણે સાંભળવા છે એવું આયોજકોએ કીધું છે, પણ એના પહેલા હું તમને 2 મિનિટની વાત કરી દઉં.
સૌથી પહેલા તો વાગડની આ ધરતી ઉપર બાપુનું તાળીઓના ગણરાથી આપણે સ્વાગત કરીએ કે વાગડ અને એમાં બરોબર જંગલની વચ્ચે નાનકડું જંગલ અને જંગલની બરોબર વચ્ચે એક વડલાનું ઝાડ અને વડલાની તો કાયમ એનું હૃદયનો ભાવ છે કે ગમે ઈ આવે તો એ ઠંડો છાંયડો આપે. સાહેબ બપોર થાય, સિંહ, વરુ, ચિત્તો બધા જ પશુ પક્ષીઓ છે એના નીચે છાંયડો લેવા આવે. બપોર થાય બધા છાંયો લેવા આવે, સૂરજ હાથમે ઠંડક થાય એટલે પાછા પોતાની જગ્યા ઉપર જતા રહે. સિંહ આવે, વરુ આવે, ચિત્તો આવે, દીપડો આવે, હાથી આવે, બધા જ પશુ પક્ષીઓ ત્યાં છાંયડો લેવા આવતા હતા. વાત લાંબી છે પણ ટૂંકી કરું કે એક દિવસ એ વડલાને બાપુ કોઈ કારણસર આગ લાગી. આખા જંગલમાં લાકડીઓ તાર ફરેમ વાત પહોંચી ગઈ. જે જંગલમાં જે વડલાના છાંયડા હેઠળ આપણે શીતળતા મેળવી છે ની છાંયડામાં હવે કદાચ આપણે ફરી બેસી શકીશું તો નહીં ખબર નહીં, કારણ કે વડલામાં આગ લાગી છે. આ બાજુ મોરલાએ ટેહુક ટેહુક કરી વનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત પહોંચાડી, વાંદરાએ કુદાકુદ કરી એક ડાળીથી બીજી ડાળી જંગલ આ વડલાની આગને ઠારી લઈ. અને સાંભળજો મારા વડીલો બેઠા છો સાહેબ, એક પછી એક ફટાફટ ત્યાં આવી ગયા. આ બાજુ હાથી છે એ સૂંઢ ભળી ભળીને વડલાની આગ ઓલવવા માટે પાણી છે બાજુના તળાવમાંથી ઉલાડતો હતો. એ બાજુ જેટલા જેનાથી જે બની ખોબા ભરી ભરી ચરણોમાં તમે વંદન કરીને કે એ વખતે એક ચકલી છે એ ચાંચ બોરતી હતી ને પાંખો બોરીને વડલાની આગ ઉપર આમ છાંટણા કરતી હતી. એટલે હાથીએ કીધું કે એ ચકલી જેમ કે છે કે મારાથી કાંઈ ન થાય એને કહું છું કે એ ચકલી તું ચકલીનું બચ્ચું આટલું ખોબા જેટલું હું આમ જો કુંડ ભરી ભરીને ઉલાડું છું તોય આગ નથી ઓલવાતી, તું શું કરીશ? રહેવા દે ને યાર, ડિસ્ટર્બ ન કર ને યાર. ચકલી માની નહીં, એને તો પાછી ચાંચ બોરી પાંખો બોરી વડલા ઉપર પાછા છાંટણા કર્યા. 1 વાર 2 વાર 3 વાર 5 વાર હાથી 3-4 વાર કીધું, ચકલી માની નહીં. સાંભળજો હવે મારી મુદ્દાની વાત સાહેબ. સાંજનો સમય સૂર્યનારાયણ હાથમવાની તૈયારીમાં બધાની મહેનતથી આગ ઓલવાઈ ગઈ. સમાજમાં એવી ક્યારે આગ નથી લાગતી કે 18 વરણ ભેગા થઈને ઓલવવાનો પ્રયાસ કરે ને ઓલવાય નહીં. એવી આગ જગતમાં ક્યાંય લાગતી નથી. આ પહેલી વાર. અને બીજી વાર આગ ઓલવાઈ ગઈ પછી સિંહ મહારાજ આ બાજુ ખુરશી ઉપર બેઠા અને સામે બધી જનતા જનાર્દન એટલે કે બધા પશુ પક્ષીઓ સામે બેઠા કે મારે તમારી પીઠ થાબડવી છે, તમે બધાએ ભેગા થઈને કામ કર્યું છે. એવા વખતે હાથીએ કીધું મહારાજ આમ જુઓ કામ સારું થયું છે. એટલે સિંહે કીધું ચકલી તારો આભાર, હરણ તારો આભાર, વાંદરા તે કુદાકુદ કરીને મેસેજ પહોંચાડ્યા તારો આભાર, મોરલા તે ટંકા કરીને વાત મૂકીને તારો આભાર. ત્યારે હાથીએ કીધું મહારાજ આભાર ભલે બધાનો માનો પણ આ ચકલી જેવાની એક ફરિયાદ છે. તો કે આવડો મોટો કાર્યક્રમ આવડો સારો કામ થયું એમાં ફરિયાદ? તો કે હા. તો કેમ? ઈ કે આ ચકલી વારે ઘડી ડિસ્ટર્બ કરતી હતી, વારે ઘડી આટલી ચાંચમાં પાણી કેટલું આવે તોય ઘડી ઘડી ના પાડતો તો તોય ઘડી ઘડી આવતી હતી. એટલે ચકલી સામે જોઈને સિંહે કીધું ચકલી આ વાત સાચી છે. અને હવે ચકલીએ શું જવાબ આપ્યો સાંભળજો મારા ભાઈઓ બહેનો વાગડવાસીઓ. મહારાજ વાત સાચી છે એટલું નહીં, હું નહીં આખું જંગલ જાણે છે, આખી દુનિયા જાણે છે કે હાથી જેટલું પાણી ઉડાડી શકે ને એવી અમારી ચકલીઓની આખી પેઢી ભેગી થાય ને તોય ન ઉડાડી શકે. આ વાત સાચી છે. પણ હું તો પાણી એટલે ઉડાડતી હતી, હું તો ચાંચ ભરી ભરીને પાંખો બોડી બોડીને વડલાની આગ ઓલવવાનો પ્રયાસ એટલે કરતી હતી કે આજથી 5 વર્ષ પછી 25 વર્ષ પછી 50 વર્ષ પછી આ વડલાની આગનો ઇતિહાસ લખાય ને તો મારું નામ આગ ઓલવવા વાળામાં હોય, લગાડવા વાળામાં નહીં. બસ न समझोगे तो मिट जाओगे हिंदुस्तान वालों, तुम्हारी दास्तान तक न होगी दास्तानों में. धर्म प्रत्येની શ્રદ્ધા છે. આવા સંતોના ચરણોમાં મારું તમારું માથું ભાવથી શ્રદ્ધાથી નમે છે ને ત્યાં સુધી આપણે બધા જીવન સાથે આનંદ કરી જેવા પછી બાપુને સાંભળવાના છે. પણ એના પહેલા હું વિનંતી કરીશ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા માટે આપણા રોડા ધાર્મિક પ્રસંગે વિશેષ કંઈ કહેવાનું નથી. બાપુ આપણને આશીર્વાદ આપશે, ધાર્મિક રૂપરેખા પણ બધી વાત કરશે. લગભગ વાત તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણા 12 જ્યોતિર્લિંગમાં પૂજ્ય બાપુ અને ભક્તો સાથે એનો અભિષેક કરીને આપણે નસીબદાર છીએ કે એવું જ્યોતિર્લિંગ આપણા રાપર વિસ્તારમાં સવારે 8:30 પ્રવેશ કર્યું. અને કચ્છના લગભગ બધા જ તાલુકાઓમાં 4-5 દિવસમાં જેવો સમય એ પ્રમાણે એની પરિભ્રમણ કરશું, બધાના દર્શન મળશે. અને આખા ગુજરાતમાં પણ બાપુનો આપણે આભાર માની કે આવું સરસ સૌ સમાજ વતીથી વંદન કરીએ. આજ સવારે જ આપણા ધારાસભ્ય શ્રી માનનીય વિરેન્દ્રસિંહભાઈ જાડેજા સાહેબ રાજસ્થાનમાં પોતાનો કાર્યક્રમ હતો, અમે આમંત્રણ આપવા ગયા બધા આગેવાનો તો કાર્યક્રમ પણ આગળ કરીને આપણી વચ્ચે આવ્યા અને બાપુના દર્શન કર્યા. એ બદલ એમનો પણ આપણે ખરેખર આભાર માનવો જોઈએ. એવા જ પૂજ્ય જયરામગીરી બાપુ વિશે ખૂબ બધી ઘણી બધી વાત થઈ. એવા પૂજ્ય જયરામગીરી બાપુ, પૂજ્ય બળદેવગીરી બાપુ આપણા ભગવાન કહેવાય સાહેબ પણ, અને પાટીલ સાહેબ ત્યાં ગયા અને લગભગ
5 કરોડ રૂપિયા આપણે તરફમાં પવિત્ર યાત્રાથી સવારે હસતા હસતા કહેતા હતા કે ભાઈ માતાના ફંડમાં આપણે 30 કરોડ રૂપિયા આપ્યા, તો તરફ વાડીનાથમાં પણ સરકાર વધારે કંઈક આપે. ભાઈ ચિંતા ન કરો, તમારા જેવાનો સાથ સહકાર હશે તો ભૂલ્યા સિવાય જ્ઞાતિ ભેદભાવ ભૂલ્યા સિવાય બાપુ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. આપની વચ્ચે વિશેષ ટાઈમ નથી લેવો, કારણ કે હજી સામખિયાળીમાં પણ મોટો કાર્યક્રમ છે. આજે સવારે જો કે વિરેન્દ્રસિંહજી બાપુ આપણા કાર્યક્રમમાં હાજર જ હતા. ભાવથી આવકારીએ હમીરસિંહજી. બોલો વાળીનાથ ભગવાન. આજે ચરણોમાં વંદન, તમામ ભુવાજીના ચરણોમાં વંદન. મંચસ્થ સર્વે મહાનુભાવો, બોળી સંખ્યામાં પધારેલા વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને સમસ્ત વિહોતેર સમાજને વંદન. મિત્રો, આ સનાતન ધર્મની વાત માણસ કહે છે ને કે જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીતર રેજે વાંઝણી તારો મત ગમાવીશ નૂર. સનાતન ધર્મને અત્યારે કેટલાય માણસો વિધર્મીઓ ઉખેડી ફેંકવાની વાતો કરે, પણ આવા સંતો જન્મે છે આ સનાતન ધર્મમાં. એટલે એ વિધર્મીઓ જે વાત કરે છે ને એના બાપની તાકાત નથી કે આ સનાતન ધર્મને ક્યારે પણ આંચ આવી શકે. સોમનાથ પછી જેમ ઘણા વર્ષો પહેલા જે તપ કર્યો, આ સમાજની વાતો ઇતિહાસમાં પણ આપણને જોવા મળે. જ્યારે ઉતરા વખતની વાત હોય તો પણ આ રાબારી સમાજ ત્યારે પણ સનાતન ધર્મ માટે કેટલી આહુતિઓ આપેલી. આવા તપોભૂમિમાં વર્ષો પહેલા જે મહાત્માએ અલગ જગાયો, ત્યાં જ આ ભવ્ય શિવના ત્યાં મહિમા થશે અને બધા જ આખા ગુજરાત ઉપર નહીં પણ ભારત વર્ષ ઉપર એમની અસીમ કૃપા વરસે. દેવના દેવ મહાદેવને આપણે ભાગ્યશાળી છીએ કે આ લિંગના પૂજ્ય બાપુ આપણાને અહીંયા દર્શન કરાવ્યા. ભોળાનાથના ચરણોમાં આપણે કેટલાય ઇતિહાસોમાં શાસ્ત્રોમાં વાંચીએ તો મોતને પણ ધકેલવા માટે મંત્રો છે. ત્રમકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમ મદનાન મૃત્યુર્મુક્ષે આમર્તાદ એમ કહી તો પણ આપણને જીવનનું દાન મળે. આપણે એક બિલ્લીપત્ર જો શિવલિંગ ઉપર ચડાવી, ઓમ ત્રિદળમ ત્રિગુણાકારમ ત્રિનેત્રયા ત્રિયાનોકા, 3 જન્મોનો પાપ નષ્ટ થઈ જાય. એટલે આખી સમાજને ખરેખર વંદન કરું છું. બાપુજીને અને આ જેને આવો વિચાર આવ્યો એને હું એના દાસને પણ ચરણોમાં વંદન કરી. આપણે વિરેન્દ્રસિંહ ભાઈએ આજે અમે પણ પ્રાગપોર સામે ગયા, અમને આ લાભ મળ્યો. સામેનો લાભ વિરેન્દ્રસિંહ વ્યસ્ત કાર્યક્રમમાં હોવા છતાં પણ મને કહેતા ગયા કે આ સમાજને ગમે ત્યારે કાંઈ પણ કામની જરૂર હોય તો અડધી રાતે હુકમ કરે એવું કીધેલો છે. એટલે આ સમાજને પણ હું વિનંતી કરું છું કે અત્યારે ધારાસભ્યની ગ્રાહકમાંથી અથવા કોઈ પણ વિકાસના કામ માટે ગમે ત્યારે આપ આદેશ કરજો, કારણ કે આ સમાજ આનો અનાદિથી ક્ષત્રિય સમાજ સાથે રહેલી છે. એટલા માટે 2 શબ્દ બોલવાની, અમારે સન્માન કરે એ બદલ આ વિહોતી જ્ઞાતને પ્રણામ કરી વિરમું છું. જય માતા की जय, सद्गुरु देव की जय, सत्य सनातन धर्म की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. संग दोषा अध्यात्म नित्या विनवृत कामा, द्वंद्वैर्विमुक्ता सुख दुख सदमाभ्यंता, न तद्भासते सूर्यो न शशांको न पावकः, यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. परम पूज्य पवित्र અને પાવન ધામ, પવિત્ર ભૂમિ વાગડના
શૈક્ષણિક ઈશાવાસ્ય ઇદમ સર્વમ યદ કિંચમ જગત્યામ જગત. વિશ્વ આખું જગત પરમાત્મામય હતો, જેમને સાક્ષાત આખા જીવનમાં પરમાત્માના જ બધામાં દર્શન કર્યા છે, જેમને આપણે બધા ભગવાનના નામથી ઓળખીએ છીએ, અને જેમને એવા પવિત્ર આત્મા પરમ પૂજ્ય બ્રહ્મલીન પૂજ્ય ભા પૂજ્ય ગુરુદેવ, જેમના આશીર્વાદ થકી આપણા બધા જ કાર્યો ખૂબ જ સરળતાથી કેવી રીતે ઉત્થાન થાય, એવા પૂજ્ય ભા શિક્ષણમાં આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યા હોય બધી જ જગ્યાએ શિક્ષણમાં જેમનું યોગદાન છે. આજથી 60 વર્ષ પૂર્વ જ્યારે શિક્ષણની બહુ જ જરૂર હતી, ત્યારે પૂજ્ય બાપુએ વાળીનાથ સંસ્થામાં પુસ્તક પરબ ચાલુ કર્યું, અને એ જ પુસ્તક પરબથી ત્યાંના જે નજીકના જેટલા પણ ઉત્તર ગુજરાતમાં જે નજીકના ગામડાઓ હતા એ બધા જ ત્યાંથી શિક્ષણ લઈને આજે સમાજમાં ખૂબ જ સારી રીતે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છે. પૂજ્ય બાપુનો એક જ ભાવ હતો, ધર્મ, શિક્ષણ અને સેવા. આ ત્રણેયનો સમન્વય કરીને પૂજ્ય બાપુ દ્વારા ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ શિક્ષણ સંકુલમાં યોગદાન આપવામાં આવ્યું. વર્તમાન સમયમાં આપણા જ આ પંથકના કચ્છના બહુ બધા વિદ્યાર્થીઓ જ્યારે આપણે શિક્ષણ સંકુલ ચાલુ કર્યું છે રાયસણ લીંબજ માતાના મંદિરે, અત્યારે લગભગ 350 થી 370 જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે, અને અત્યાર સુધીમાં લગભગ 3 વર્ષમાં 211 થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં પાસ થઈને અલગ અલગ જગ્યાએ અત્યારે નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે. સમાજમાં જ્યારે અત્યારે શિક્ષણની ભૂખ જગી છે, ત્યારે વાળીનાથ સંસ્થામાં હમણાં જ આપણા જ આ પંથકમાં એક ગામ છે જેસડા, એ પંથકમાંથી જેસીબી લઈને અત્યારે લગભગ 1 મહિનાથી વાળીનાથ મંદિરમાં સેવા આપી રહ્યા છે. હમણાં જ આ જ પંથકની લગભગ માતાને મળતી રોટલા ગળવાથી લઈને સફાઈથી લઈને જે પણ કામ કરવાનું હોય બધા જ કામ આ જ પંથક. હમણાં જ આપણા પૂર્વ વક્તાએ જે પ્રમાણે વાત કરી કે સોમનાથ પછી બીજા નંબરનું શિવધામ, અને શિવધામ એટલે ભગવાન શિવ, અને ભગવાન શિવ એ બધા જ સમાજોનો ઈષ્ટદેવ છે, અને બધા જ સમાજો એમને માને છે. બધા જ સમાજો જ્યારે આ સંસ્થા સાથે જોડાઈ રહ્યા હોય, જ્યારે આપણે આની શરૂઆત સુરતથી કરી, ત્યારે સુરતથી લઈને અત્યાર સુધીમાં માલધારી સમાજ હોય, બીજા સમાજો હોય, બધા જ સમાજો ત્યાં જોડાય છે, અભિષેકો કરાવે છે, અને જે પણ એમની શિવ ભગવાન પ્રત્યે આસ્થા છે એ આસ્થાના દર્શન ત્યાં થઈ રહ્યા છે. હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાધાય પદયો યદે કોને તસ્મિન નિજ મુદ હરણ નેત્ર કમલ. ભગવાન શિવને જ્યારે ઉપાસના કરતા હતા, એ પણ 1000 કમલ જે પુષ્પ આપણે કહીએ છીએ કમળોથી જ્યારે પૂજા અર્ચન કરતા હોત, ત્યારે જ્યારે 999 કમળ થાય છે અને કમળ ખૂટી જાય છે કમળ, ત્યારે નેત્ર કમળથી એમની પૂજા કરે છે ભગવાન શિવની. આવો મહિમા જ્યારે સમાજ દ્વારા, ઈષ્ટદેવ દ્વારા, પરમાત્મા દ્વારા જ્યારે શિવલિંગનો કહેવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે બધા પણ આવા વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈએ. પૂજ્ય ભાવનું જે સ્વપ્ન હતું કે શિવધામ બને, શિવ મંદિર બને, એની જ પ્રતિષ્ઠા તારીખ 16/2/2024 થી 22/2/2024 આ 7 દિવસના કાર્યક્રમમાં ભારત વર્ષના ચારો શંકરાચાર્ય મહારાજ જે આપણા ચારે દિશાઓમાં સ્થાપિત્યમાન છે, ત્યારે આ પણ એક રેકોર્ડ બનશે. લગભગ ગુજરાતમાં આવી પ્રથમ ઘટના છે કે ચારો શંકરાચાર્ય મહારાજ એક જ જગ્યા પર આવતા હોય. સાથે ને સાથે ભારત વર્ષના જે વિદ્વાન સંતો છે, ભારતના ખ્યાતમાન સંતો છે, શ્રી શ્રી રવિશંકર મહારાજ, ઋષિકેશના જે આપણા ચિદાનંદ મુરીજી મહારાજ, બીજા આપણા રમણ રીતિથી ગુરુ શરણાનંદજી મહારાજ, એ દિવ્ય સંતો, દિવ્ય પુરુષો
આપણને આશીર્વાદ આપવા માટે આપણી સંસ્થામાં જ્યારે આવે ત્યારે આપણે પણ મોટી સંખ્યામાં આ સંસ્થામાં ભાગરૂપ થઈને જે પણ સેવા આપણને મળે એ સેવાના ભાગરૂપ થઈને આપણે સંસ્થામાં 7 દિવસ રોકાઈને કયા પ્રકારની સેવા આપણે કરી શકીએ છીએ એના પૂર્વમાં આપણે નોંધ રખાવીને બધા જ આ સંસ્થા સાથે જોડાઈએ. બીજા આપણા વિશેષ કાર્યક્રમો જ્યારે પૂર્વમાં આપણા સંસ્થાના જ એક સંત સમીરગીરી મહારાજ આખા જ પંથકમાં જ્યારે મૌખિક ગામે ગામે જઈને બધાને આપણે આમંત્રણ આપ્યું ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંથી જે યજ્ઞમાં બેસવાના છે એ પણ લોકોએ નામ નોંધાયા છે. ખૂબ મોટા પ્રમાણમાં યજમાનો થઈ રહ્યા છે. આ પણ એક વિશેષ પ્રકારનો યજ્ઞ અને એક રેકોર્ડ બની રહ્યો છે કે આવડો મોટો યજ્ઞ માટે આ જ પંથકના આપણા શિક્ષક મિત્રો વાડીનાથ મંદિર રોકાઈને હમણાં 15 દિવસ બધા સેવા આપીને આવ્યા છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અત્યારથી જ જ્યારે યજ્ઞનું કામ શરૂ થઈ ચૂક્યું છે એટલા માટે મોટા જ પ્રમાણમાં જે પણ લોકો જે પણ પ્રકારની સેવા આપતા માગતા હોય એ બધા જ આ સંસ્થા સાથે જોડાઈને જે પણ યથાશક્તિ આપ મહેનત કરી શકતા હોય એ મહેનત કરીને આપણે બધાએ આ કાર્યક્રમ આપણો સમજીને બધાને પૂરો કરવાનો છે. બીજા સમાજો જ્યારે આ જોડાઈ રહ્યા હોય ત્યારે મહાજનોએ ગતા સપંથા તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તે તે જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. આ તત્વદર્શીના પૂજ્ય ગુરુદેવના આદેશથી જ્યારે સીમ એ બધા જ સમાજોનો આસ્થાનું કેન્દ્ર છે, સનાતન સંસ્કૃતિનો પ્રતિકારના કાર્યક્રમો આ સંસ્થા દ્વારા આ 7 દિવસના કાર્યક્રમમાં થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે બધા જોડાઈએ. પશ્ચિમ શરદઃ સતમ જીવેમ શરદઃ. આપ સૌ 100 વર્ષ સુધી જોઈ શકો, 100 વર્ષ સુધી જીવી શકો એવા પવિત્ર ભાવ અને પવિત્ર આત્મા પૂજ્ય બાપુના આશીર્વાદ આપ સર્વ ઉપર રહે એ જ આશા સાથે સર્વને જય વાળીનાથ. મારા હાજરા હાજુ રહેવા યાદ સમાજના ભગવાન છે. જય વાળીનાથ, જય વાળીનાથ. વાપણભાઈ, વાપણભાઈ, વાવી કૃષ્ણ, વાવી નગર, વા માલધારી, વગાડો, વગાડો, વગાડો. એ દીપો, એ દીપો, એ દીપો. તારે રે કારણે બાવલિયા લાવું મારા એ વાલા આપડે લાવું શું કોઈ લાવું શું દુનિયાને હોરવાળ વાડી નાથ લાવું વાડી રે નાથના કાજે જાવું મારા એ વાલા જાવું વારાણસી વાવીનગર ચાલો વાહ રાજસ્થાન જાઓ છે કોઈ જાઓ છે હોરા મારા હોના ના મૂર્તનો વાડીનાથ જાઓ મારા
રાખે છે કોઈ રાખે છે હો પાઘડીઓ ને લાજુ એ પીર રાખે મારા વાહ વાહ ઉસ્તાદ